વડોદરા શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં પંચમ 3 રસ્તા પાસે રસ્તાની વચ્ચે બસ મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। માર્ગ વચ્ચે સર્જાયેલા જોખમી ભૂવાને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ છે। ખાસ કરીને રાત્રિના સમયે ઓછી વિઝિબિલિટીને કારણે અકસ્માત થવાની ભીતિ વધુ વધી ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂવાને કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। ભારે વાહનો તેમજ ટુ વ્હીલર ચાલકો માટે રસ્તો જોખમી બની ગયો છે। રસ્તા વચ્ચે અચાનક પડેલા ભૂવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ આ જ જગ્યાએ ભૂવો પડ્યો હતો ને પરંતુ તે સમયે તંત્ર દ્વારા માત્ર ઉપર છેલ્લું કામ કરીને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી। યોગ્ય અને કાયમી મરામત ન થતા હવે ફરીથી રસ્તો ધસી પડ્યો હોવાનું લોકો કહી રહ્યા છે। વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની પણ પૂરતી સુવિધા ન હોવાને કારણે રાત્રિના સમયે જોખમ વધુ વધી રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે અંધારામાં વાહન ચાલકોને ભૂવો દેખાતો નથી, જેને કારણે જીવલેણ અકસ્માત સર્જવાની શક્યતા છે। આ સમગ્ર મામલે સ્થાનિકોએ ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કર્યો। લોકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને વોર્ડ નંબર 6 ની જનતા શું હવે રામ ભરોસે છે જેવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક ભૂવાની કાયમી મરામત કરવાની તેમજ આ માટે જવાબદાર બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। હાલ લોકોમાં અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર ઝડપથી પગલાં ભરે તેવી માંગ ઉગ્ર બની રહી છે। પંચમ 3 રસ્તા પાસે મસ્ત મોટો ભૂવો થયો છે। એ ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ ભાજપની ચૂંટાયેલી પાક દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એનું ઉત્તમ ઉદાહરણ છે। તમે જો કે એકદમ મોટો ભૂવો 3 રસ્તા પર જ વોર્ડ નંબર 6 ખોડિયારનગરની અંદર જ્યારે પડ્યો હોય, ગઈકાલ રાતનો ભૂવો પડ્યો છે, તે છતાંય એનું કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું અને પબ્લિકને જે છે રામ ભરોસે છોડવામાં આવી છે। તમે જો 3 રસ્તા પરથી જ્યારે વાહનો અવરજવર થતા હોય તો ગઈકાલ રાતનો ભૂવો પડ્યો હોય તો પણ એનું સમારકામ કરવું એ માટે અધિકારીઓ તસ્દી લેતા નથી। તો વહેલી તકે અમે અધિકારીઓને અનુરોધ કરીએ છીએ કે તમારી જેટલી પણ તમે ભ્રષ્ટાચાર કરતો એ વાત હોય એ ઠીક છે, પણ તમારે જ્યારે આ રીતે રોડ પર ભૂવા પડ્યા હોય તો લોકોનો જીવ જોખમમાં ના મૂકી આ કામગીરી જલ્દીથી થાય એવી અમારી અપીલ છે। અગર આ કામ કરવામાં નહીં આવે તો આનું જે પરિણામ છે એ તમારા વોર્ડ ઓફિસમાં તમે જોઈ શકશો એવી અમારી આશા સાથે તમને વિનંતી છે।